ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી એ બાદ અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા કે સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કોનું નામ સામે આવશે, પરંતુ હજી સુધી એ નામે મહોર નથી લાગી। અનેક એવા લોકોના નામ છે તે ધીરે ધીરે સામે આવી રહ્યા છે અને ખાસ કરીને હવે વાત કરીએ મંત્રીમંડળ વિશે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર અને ખાસ કરીને દાદાની સરકાર અત્યારે હાલ મંત્રીમંડળને લઈને જે વિસ્તરણ છે તેને ધીરે ધીરે શરૂ કરી રહી છે। મંત્રીમંડળની શરૂઆત કરતાની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સૌથી પહેલું નામ એટલે કે અર્જુન મોઢવાણિયા, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા હતા, અને તે બાદ નામ સામે આવે છે સીજે ચાવડાનું। ફક્ત આ બે જ નેતા નહીં, પરંતુ ઘણા બધા એવા નેતાઓ છે જે લોકો કોંગ્રેસમાં પોતાના મોટા મોટા હોદ્દા છોડી અને ભાજપમાં મંત્રી બનવાની લાલચે આવ્યા છે, અને ક્યાંક હવે આ જ નેતાઓનું જે સપનું છે તે પૂરું થવા જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। સૂત્રો પાસેથી ક્યાંક એવી પણ માહિતી મળી રહી છે ને જે તે સમયે જે મીડિયાના અહેવાલો સામે આવ્યા હતા એના ઉપરથી પણ સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે થોડાક જ સમયની અંદર દાદાની સરકાર છે તે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તેને થોડાક જ સમયમાં હવે જાહેર કરી શકે છે। લગભગ 8 નવા મંત્રી છે તે લોકોને નીમવામાં આવશે અને તેની સાથે લગભગ 4 મંત્રીઓ છે તે લોકોની વિદાય પણ નક્કી થવાની છે। એટલે જેટલા પણ લોકો પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એ લોકોને પણ કદાચ મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે, અને જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા છે એ નેતાઓની પણ કદાચ આ મંત્રીમંડળમાં સ્થાન મળી શકશે નહીં। એટલે શક્યતાઓ અનેક છે કે જે લોકો મોટા હોદ્દાની સાથે અહીં આવવાના છે એ લોકોને કદાચ સ્થાન મળશે, તો પછી ભાજપમાં જ રહેલા જે અત્યાર સુધી કામ કરતા આવેલા નેતાઓ છે એ લોકોને આ મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં નહીં આવે તો પણ કદાચ ભાજપની અંદર આંતરિક ડખા શરૂ થશે।